બધા મિત્રોને સીતારામ ને રામ રામ. નવા વ્લોગમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે. હમણાં તો આ લગ્ન ગાડો એક ધારો, તો આજે લગ્નમાં જવાનું છે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. હાલો, હમણાં છે ને લાડવા વાર્યું છે. લાડવા એક ધારા ચાલુ છે ખાવાના, અને કામ ચાલુ છે. આજ બંધ રાખ્યું. જીરું નતા હતા ને, જીરાનું કામ આજ બંધ રાખ્યું. હા, આજ બંધ રાખ્યું. કટમમાં છે અમારે, કટમમાં છે લગ્ન. ઢોકળું કટમ છે. તો હાલો જઈ આવી. મોડું થઈ ગયું છે અને ઢોકળા કટમમાં જ લગ્ન છે, અને જવાનું છે તે પલવ તો એની અહીં કેશોદ રાખ્યું. સમાજ રાખ્યું ને સમાજ છે એટલે કેશોદ જવાનું છે, એટલે આપણે નજીક પડી જાય. આપણે નજીક થાય તો જો મસ્તી ના ત્યાં નહીં કલાક લાગે. નકર તો છે ને મુડિયાસા હોય લગ્ન, પણ ત્યાં અત્યારે બધી વાવતર ના તેન બધું છે એટલે કેશોદ રહ્યું લગ્ન. ખેતર રોકાઈ ગયા ને એટલે આપણે ફાઇનલી કેશોદ જવાનું છે અત્યારે. કટમમાં કાકાની છોકરી થાય ને છે ડોક્ટર. હા, કટ્ટામાં મારી કાકાની છોકરી છે ને એમડી ડોક્ટર છે. એના લગ્નમાં જવાનું છે આજે આપણે. હાલો આપણે નીકળીએ, ના જઈને વ્લોગ બનાવીશું. જો અમારા બેન પર રાજકોટથી લગ્ન કરાવ્યા ને, એ પણ થઈ ગયા તૈયાર. અમારા નીતાબેન આવ્યા, જેને કે નણંદ છે વારે ખરે વ્લોગમાં કહેતા હોય, તો એ પણ લાડવા ખાવા આવ્યા હતા અને કામ ને તાણે. તો બસ જો હવે જઈ હાલો તો લગ્ન કરી આવી વાડી થાય હાલતા. બસ જો મેં વિરામ ફૂટી ગયું અને અટાણે જાન આવી તો હાલો આપણે પર જઈએ. અને સમય નીકળે જવાનું છે તો નીતાબીને એવા લાડવા ખાવા. અટાણે અમારો વાસ્તા નહીં આવે, પણ થોડો ઘણો બ્લોક બનાવે. હાલો હવે આપણે જઈએ. બસ હાલો તો અમે જો જમવા બેસી ગયું, અને અમારા બેનને વયું જાઉં અટાણે રાજકોટ છેટો ખોલો છે. એ જાણતા જે આવી આપણી જો બસ ખાવા આવતા રહ્યા, એને વયું જાઉં. મારે તો કંઈ ઉતાવેર ને આસ્તા નેદવાનું બંધ રાખ્યું, જીરું નેતા કેમ એને ઉતાવેર હતું કે હાલો હું અખબારો કરાવવા. અને બસ અમે ખાવા બેસી ગયું. આપણે જો મસ્ત થાળી આવે ગઈ તો બસ અમે બે ખાઈ એની બસમાં ચડાવે ને પછી અમે પણ નહીં કરીએ તો હાલો બધા જમવા. અમારા બેનને જો મૂકવા આવ્યા રોડને કાંઠે. અટાણે વયું જવાનું ટાઈમ થયો બેનો કાંઈ 2 વાગે ગયા ઉભા રોડી કે સાધનની વાટની વાહ. હા, સાધનની વાટ જવાનું ઉભા. પછી અમે જઈએ પહેલાં બેહાડી દઈએ ટ્રાવેલ્સની કરતા. ટ્રાવેલ્સમાં તો વહેલી પૂગે જાય. પાછા આવી જાઓ મેળા વેકેશનમાં આવે ને વાર તો વેકેશન હોય એમ. તો હાલો હવે આપણી નીતાબેનને મૂકે ને પછી આપણી પણ ભાગ્યા ને આપણી ગાડી જવા પડી. હાલો તો લાડવા ખાઈ લીધા અને હવે ઘેર જઈએ ને બપોર પછી રેડવાનું છે જીરું.
વિવાહમાં થતા રહ્યા પણ જીરું તો નતો બોર પછી પણ મહેમાન આવી ગયા ને એમાં જરાક મોડું થઈ ગયા એટલે જવાનું નહીં 4 વાગી ગયા તો આજ પોરસ ખાઈ લઈ કારણ કે લગ્નમાં જરાક વધારે ખવાઈ ગયું આગળ ખુઈ જાય બસ આપણે આવતા રહ્યા લાડવા ખાઈને ઘેર અને બસ હજે લુગડાઈ નથી બદલાવ્યા અને એ તો જો આવે ને સીધા હુવે જ ગયા જાવું તું જીરું નેદવા એ જવા હે તો જાય ને કે કાલે પાછા મજૂર તો આવવાના છે જ આપણી તો બસ કાલે નેદવાનું કર્યું ચાલુ ને અટાણે હું પણ 3:30 જેવું થઈ ગયું હતું પછી મારા બટાપાનો દીકરો ને બધા આવ્યા તમારે વાડી તેમાં ખોટી થઈ ગયા ને પાછા એને મૂકવા ગયા ત્યાં સમાઈ જઈને એટલે કલાક વરે પાછી ત્યાં બેહે ગઈ તો હું પણ પછી છે ને થાકી તેને તે બસ થોડોક આરામ કર્યો અને સવારે ઉઠી ત્યાં વહેલી ઉઠવાનું તો જો કે મારે કાયમ હોય જ 5 વાગે કારણ કે ભીહુંનું હોય એટલે પછી 8 વાગે 8 થાય ને તો તમારે ખેતરમાં જવાનું હોય એટલે ઉઠવાનું તો કાયમનો ટાઈમ અમારે 5 વાગ્યાનો જ હોય એ જરાક મોડા ઉઠે ને મારે જરાક વહેલું હોય ઉઠવાનું તો બસ હાલો એવું લુગડા બદલાવ લઈએ ને થોડાક લુગડા કાલોના પડ્યા એ ધોવે નાખીએ ને કાલેથી ને થયું અટાણે પછી ટાઈમ ને થયો જાજો લાડવાની ઉધરાઈ આવવા માંડી ટાઈમ અટાણે જાજો ને એટલે 3:30 જેવું થવા આવ્યું એટલે આપણે બધું કામ બખેડાઈ જાય ના જાય તો આગળ 5 થઈ જાય અને પછી 5 વાગે પાછું આવે ને વરે ઢોરનો હોય એટલે 2 કલાક સારું હવે હેરાન ન થવાય તો હાલો એવો અમારો વિડીયો પૂરો કરીએ ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દીજો જય માતાજી બધાને